माँ का दूध पिया है तो બહાર નિકલ, માँ કા દૂધ પિયા હે તો સામને આવ. આપણે જૂની મૂવીઝમાં ડાયલોગ્સ બહુ બધા સાંભળ્યા છે, જે ડાયલોગમાં આપણને સમજાય છે કે માના દૂધની વેલ્યુ શું છે, એનો પાવર શું છે. સો આ જીવન હેલ્ધી રાખવા માટે જે શરૂઆતી 2-5 વર્ષ હોય છે, જ્યારે આપણને માના દૂધની જે અપેક્ષા હોય છે, જે શરીરમાં જરૂરિયાત હોય છે, એ આપણે મેક્સિમમ લઈ શકીએ છીએ. આજે એની જ ખાસ વાત થવાની છે. માય એફએમ થી પ્રતીક્ષા તમારી સાથે છે, એન્ડ ધીસ ઇઝ પીકેપી પ્રતીક્ષા કા પોડકાસ્ટ. અને મારી સાથે છે ડોક્ટર અશ્વિની, પીડિયાટ્રિશિયન છે. અને આ વીક જે ખાસ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, એમાં જેટલા પણ ગેપ પૂરવાના છે, એના માટે શી ઇઝ એન્થુઝિયાસ્ટિક કે યસ, મારે બધી મોમ્સને અવેર કરી દેવી છે. સો મેમે જ મને કીધું કે વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો ખાલી 24%, કેટલો નાનો આંકડો છે, એટલી જ માતાઓ બ્રેસ્ટ મિલ્ક આપી શકી છે પોતાના બાળકોને. સો એ આટલો મોટો જે ગેપ છે એ ફૂલફિલ કરવાની આ વર્ષની થીમ છે. સો ઓવર ટુ યુ મેમ. પહેલા તો મને કહો કે આ જે વીક છે, ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ, આપણે કેમ સેલિબ્રેટ કરીએ છીએ અને એનું મહત્વ શું છે? ઓકે, સો પ્રતીક્ષા, ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ, 1 ઓગસ્ટ ટુ 7 ઓગસ્ટ આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક સેલિબ્રેશન કરીએ છીએ. યુઝ્યુઅલી WHO, યુનિસેફ, આ દરેક સંસ્થા મળીને ઓવર ધ વર્લ્ડ આ વીક આપણે સેલિબ્રેટ કરીએ છીએ. એનું રીઝન જે તમે કીધું એ જ કે 24% મધર જે છે જે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપી શકે છે, અને જે 54% મધર નથી આપી શકતી, દેટ બિકોઝ ઓફ ધ રિમેનિંગ ગેપ્સ, કે ક્યાં તો કદાચ એને કોઈ ફીડિંગ ઇશ્યુઝ આવી શકે છે, ક્યાં તો મધરનો એટીટ્યુડ એવો હોય છે કે શી ઇઝ નોટ વિલિંગ ટુ ગીવ બ્રેસ્ટ ફીડિંગ, ઓર ઘણી વખત સોસાયટી એટલી સપોર્ટિવ નથી હોતી. સો આ બધાને કારણે જે એક્સક્લુઝિવ, એટલે ફક્ત અને ફક્ત માતાનું દૂધ, જે બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, જેનાથી બાળક ઘણીવાર વંચિત રહી જાય છે. સો આપણે આ બ્રેસ્ટ મિલ્કને પ્રોટેક્ટ અને પ્રમોટ કરવાનું છે. સો આ ગેપને ફૂલફિલ કરવા માટે આજે આપણે બંને ભેગા થયા છે. ડેફિનેટલી. તો મેમ, સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે હવે પહેલાની કમ્પેરમાં જોઈએ તો ફિમેલ્સ છે કરિયર ઓરિએન્ટેડ થઈ છે, એટલે પહેલા કંઈક કરિયર બનાવી દેવું છે, પછી મેરેજ કરવા છે, અને પછી ચાઇલ્ડ પ્લાન કરે છે. સો ઉંમર વધી ગઈ છે હવે મધરહુડની, ફર્સ્ટ જે ચાઇલ્ડ આવે એની. તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સર્ન એ જ હોય છે કે શું લેટ હું કન્સીવ કરીશ, લેટ હું બાળકને ડિલિવર કરીશ, તો મને દૂધ એના માટે પર્યાપ્ત મળી રહેશે? સો એમાં એજ કેટલી મેટર કરે છે? ઓકે, ફાઇન. સો આનો એક સુંદર જવાબ છે કે હું દરેક માતાને એવું કહું કે બ્રેસ્ટ ફીડિંગની જર્ની જે છે ને, એ તમારો પહેલો વિચાર કે હું માતા બનવા માંગુ છું ત્યાંથી શરૂ થાય છે, રાઈટ? સો એ કોઈ પણ એજ હોઈ શકે. સો ઇટ ઇઝ ટોટલી અ મિથ કે લેટ એજે હું બાળક રહેશે તો મને દૂધ ઓછું આવશે. સૌથી પહેલાં તો તમારા માઇન્ડમાં યુ હેવ ટુ બી કોન્ફિડન્ટ એન્ડ હેપી મોમ. પ્રાઇમ વિચાર તમારો એ હોવો જોઈએ કે હું મમ્મી બની છું તો મને દૂધ આવવાનું જ છે, રાઈટ? એન્ડ દેટ કોન્ફિડન્ટ વર્ક્સ અ લોટ, કે જેને કારણે તમારી એજ એટલી મેટર નથી કરતી. યસ, ઘણીવાર એવું થાય છે કે લેટ એજને કારણે બાળક કન્સીવ કરવામાં તકલીફ થાય છે, અને ઘણીવાર ટ્વિન્સ હોય છે, IVFને કારણે ઘણી વખત ટ્વિન્સ ડિલિવરી હોય, ક્યાં તો પ્રી મેચ્યોર બાળક આવી જાય. સો યસ, દેટ સિચ્યુએશનમાં ઘણીવાર એવું થાય છે કે ઇટ ઇઝ અ વેરી સ્ટ્રેસફુલ કન્ડિશન. તો હા, આવું કોઈ કારણ હોય તો માતાને કદાચ દૂધ આવવામાં તકલીફ થાય. અધરવાઇઝ જો ફૂલ ટર્મ નોર્મલ ડિલિવરી હોય મોટી ઉંમરે, તો પણ માતાને મારા હિસાબે કોઈ ઇશ્યુ આવતા નથી. અને મેમ કીધું એમ કે સ્ટ્રેસના કારણે, અગેન એમાં એજ કે તમારી જે કોઈ ટ્વિન્સ છે એ પણ પ્રોબ્લેમ નથી, તમે ટ્વિન્સને પણ પર્યાપ્ત દૂધ આપી શકો છો, બસ ખાલી હેપી માઇન્ડથી તમારો ઇન્ટેન્શન હોવું જોઈએ. અને સ્ટ્રેસ માટે સ્પેશિયલી હું તમને કહીશ કે યુઝ્યુઅલી તમારા બોડીમાં પ્રોલેક્ટિન, ઓક્સિટોસિન નામનો હોર્મોન રિલીઝ થાય છે, કે જે દૂધ બનવા માટે ખૂબ જરૂરી છે. જે સ્ટ્રેસ ફેક્ટર હોય છે એને કારણે તમારી જે આ હોર્મોન્સ છે એ ઓછા બને છે, અને દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન કે માતાને દૂધ ઓછું આવે છે. ગોડ. નાવ અત્યારે વાત કરીએ તો જેવું બાળક જન્મે છે એવું તરત જ આપણામાં એવું છે કે ફૂઈ કે પછી કોઈ પણ વડીલ છે એને મધ ચટાડે છે, અને પછી કદાચ એને બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવે છે. તો વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ બાળક જન્મે પછી ક્યારે એને બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ? સો આઈડિયલી એક જ શબ્દમાં કહું તો તરત જ. ઓકે. હવે એવું છે કે બાળક જ્યારે નોર્મલ ડિલિવરી થાય છે તો તરત જ માતાના પેટ પર આપણે બાળકને ડિલિવરી કરાવવી જોઈએ, અને એઝ અર્લી એઝ પોસિબલ માતાનું ફીડિંગ ચાલુ કરાવવું જોઈએ. એક બ્રેસ્ટ ક્રોલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે, જેના માટે હું તમને કહીશ આજે કે યુઝ્યુઅલી એમાં બાળકને માતાની બે છાતીની વચ્ચે રાખવામાં આવે છે. બાળક પોતાની સ્મેલ સેન્સ અને ટેસ્ટ સેન્સથી આગળ વધીને માતાની નિપલ પકડે છે અને બાળક સક કરવાનું ચાલુ કરે છે, વિચ ઇઝ કોલ્ડ બ્રેસ્ટ ક્રોલ, કે જેમાં બાળકને શીખવાડવામાં પણ નથી આવતું કે તારે શું કરવાનું છે, એની જાતે જ નિપલ શોધીને દૂધ લેવાની શરૂઆત કરે છે.
સો બાળકને પણ ખબર હોય છે કે મારે જન્મ પછી આ જ કામ કરવાનું હોય છે. સો એઝ અર્લી એઝ પોસિબલ આપણે બ્રેસ્ટ ફીડિંગ શરૂ કરાવવું જોઈએ. અને જો સીઝર હોય, ઓપરેશનથી બાળક આવ્યું હોય, તો મેક્ઝિમમ 1 આવરની અંદર, 1 કલાકની અંદર આપણે બાળકને માતાની છાતીએ દવડાવવું જોઈએ. અને આનું મુખ્ય કારણ એ છે કે જન્મ પછી બાળક એટલું એક્ટિવ હોય છે, જાગૃત અવસ્થામાં હોય છે. તો આ જાગૃત અવસ્થાનો ફાયદો લઈને આપણે બાળકને તરત જ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. અને સાથે તમે પ્રતીક્ષા કીધું કે જે આ પ્રથા છે કે બાળકને ગળથુથી આપવામાં આવે છે, કોમનલી ગોળનું પાણી, સાકરનું પાણી, મધ, સુવર્ણપ્રાશ, આ બધી વસ્તુ આપવામાં આવે છે. સો ઇમ્પોર્ટન્ટ 2 રીઝન છે કે કેમ આપણે નથી આપતા. નંબર 1, આ બધામાં શુગરની માત્રા બેબીના બોડી રિક્વાયરમેન્ટ કરતાં 25 ટાઈમ્સ વધારે હોય છે. સો આ આપીએ તો બાળક એકચ્યુઅલી પીને ધરાઈ જાય, સૂઈ જાય, અને જે બ્રેસ્ટ ફીડિંગ કરવાનું હોય, એક્ટિવલી સક કરવાનું હોય, એ રિફ્લેક્શનો જતો રહે છે. અને નંબર 2, આમાં જે સ્પેશિયલી મધ માટે એવું કહેવાય છે, એમાં અમુક પ્રકારના એવા સ્પોર હોય છે જે બાળકને પેરાલિસિસ કરે છે. સો અહીંયા મારી દરેક મધરને એક ચોઇસ આપવા માંગુ છું કે તમે તમારા બાળકને હેલ્થ આપવા માંગો છો કે ઇન્ફેક્શન આપવા માંગો છો, એ તમારે નક્કી કરવાનું માય છે. ગોડ, બહુ જ સાચી વાત છે. અને કદાચ એટલા જ માટે એવું કહેવાય છે, ન્યૂ મોમ્સની વાત થઈ રહી છે, કે 2 વર્ષ સુધી એ લોકોને શુગરથી બને એટલું દૂર રાખીએ. અને આ પ્રેક્ટિસ કેટલી ખોટી છે. સો કહેવાય જાગ્યા ત્યારથી સવાર. થેન્ક યુ સો મચ. નાઉ બાળક જન્મ થઈ ગયો છે, તમે કીધું એ પ્રમાણે આપણે એને બ્રેસ્ટ ફીડિંગ એઝ અર્લી એઝ પોસિબલ આપવા માંડ્યા છીએ. ત્યારબાદ કેટલા ઇન્ટરવલ્સ પર એ લોકોને બ્રેસ્ટ ફીડિંગ આપવું જરૂરી છે? ઓકે, સો એક સવાલ પૂછીશ કે આપણે બાળકનું સમયપત્રક બનાવી શકીએ? ના. રાઈટ, બીકોઝ તમે પણ ન્યૂ મોમ છો. સો બાળક કોઈ સમયપત્રક પ્રમાણે ચાલતું નથી. એ પોતાનું સમયપત્રક પોતાની જાતે નક્કી કરે છે. સો આઈડિયલી આનો જો જવાબ હું કહીશ તો બાળક ઓન ડિમાન્ડ ફીડિંગ આપણે આપવું જોઈએ. જ્યારે બાળક સૂઈને ઉઠે છે ત્યારે એ ઘણી વખત પોતાનું મોઢું ખોલે છે, પોતાના આંગળા ચૂસવાના શરૂ કરે છે, કદાચ મધરના કપડાં મોઢામાં આવે તો એ સક કરવાના શરૂ કરે છે. એક રૂટિંગ રિફ્લેક્સ હોય છે બાળકમાં કે એના ગાલને કોઈ પણ વસ્તુ ટચ થાય ને તરત જ એ તરફ મોઢું ખોલીને જાણે નિપલ શોધતો હશે એવું જેસ્ચર આપશે. સો વિચ આર કોલ્ડ ફીડિંગ ક્યુઝ. અને આ ફીડિંગ ક્યુઝ દરમિયાન જો બાળકને ફીડિંગ મળવામાં થોડું આમ તેમ થાય તો બાળક રડવાનું શરૂ કરે છે. અને બાય ધ ક્રાઇંગ એ એની મધર સાથે કોમ્યુનિકેટ કરે છે કે મને દૂધ જોઈએ છે, મમ્મી મને દૂધ આપો. તો ઇમ્પોર્ટન્ટ મેસેજ કે તમારા બાળકની ફીડિંગ ક્યુને આઈડેન્ટિફાઈ કરો. અને બાળક ઓન ડિમાન્ડ, આને ઓન ડિમાન્ડ કહેવાય કે બાળક ઉઠે, રડે તો તમારે એને ફીડિંગ આપવાનું હોય છે. પણ એપ્રોક્સિમેટલી જો હું તમને કહું તો 24 આવરમાં યુઝ્યુઅલી બાળક 8 થી 10 વાર ફીડિંગ લઈ લેતું હોય છે. અને ઇનિશિયલી 1.5 થી 2 કલાકે બાળક ઉઠીને પોતાનું ફીડ લેવા માટે રેડી થઈ જાય છે. જો અમુક અત્યારના બાળકો તો નહીં, પણ અમુક બાળકો જે વધારે લાંબુ સૂઈ રહેતા હોય, તો શું જગાડીને ફીડિંગ આપવું દર 2 કલાકે? વોટ યુ સજેસ્ટ? યસ, સો દેટ ઇઝ એપ્લિકેબલ ફોર ઇનિશિયલ 3 મંથ. જ્યારે એકદમ નવું તાજું જન્મેલું બાળક હોય તો શરૂઆતના દિવસોમાં યુઝ્યુઅલી 1.5 થી 2 કલાકે આપણે ફીડિંગ એને આપવું જોઈએ. હા, આ બહુ જ કોમન સવાલ આવે છે મધરનો કે બાળકને ઉઠાડી છે, બાળક ઉઠતું નથી. તો ત્યારે મારે મધરને કહેવું પડે છે, યુઝ્યુઅલી કેવું થાય કે લાંબા સમયનું જો ફાસ્ટિંગ હોય, 4-5 આવર્સનું બાળકને દૂધ નહીં મળે તો એકચ્યુઅલી એનું જે વેઇટ ગેઇન હોય તે એટલું એડિક્વેટ થતું નથી. આઈડિયલી વેઇટ ગેઇન પેટર્ન હોય એ 30 ગ્રામ પર ડે પ્રમાણે હોય છે. તો નોર્મલી 3 મહિના 4 મહિનાની અંદર બાળક ડબલ વજન થઈ જાય છે બર્થ વેઇટ કરતાં. તો એ પેટર્ન અચીવ કરવા માટે આપણે ફ્રિક્વન્ટલી ઇનિશિયલી ફીડિંગ કરાવવું ખૂબ જરૂરી છે. એટલે ઉઠાડીને પણ તમારે ફીડિંગ આપવું જ જોઈએ. હા, યસ, તમે એકવાર 8 થી 10 દિવસ આ પ્રેક્ટિસ કરશો પછી બાળક પોતાની જાતે જે સમયપત્રકમાં એડજસ્ટ થઈ જશે. રાઈટ. તમે કીધું કે દર 2 કલાકે, તો ફિમેલને હજી ખ્યાલ નથી તો એ એવું વિચારે છે કે મારું બાળક ક્યાંક ભૂખું તો નથી રહેતું ને, કારણ કે ઘણીવાર સાંજના ટાઈમે કે રાતના ટાઈમે બાળક બહુ રડે છે, ત્યારે એવું લાગવા માંડે કે કદાચ એને પૂરતું મારી પાસે એટલું દૂધ નથી કે જેનું પેટ ભરાતું હશે. સો કેવી રીતે માનવું કે બાળકને સફિશિયન્ટ દૂધ આપી શકું છું હું? સૌથી પહેલા તો એ કહીશ કે જ્યારે તમને આવો વિચાર આવે છે ને કે મારું દૂધ સફિશિયન્ટ છે, તો ફર્સ્ટ મેસેજ કે તમે મમ્મી બન્યા છો તો દૂધ આવવાનું જ છે. અને બીજું કે તમે તમારા માતૃત્વ પર એક ક્વેશ્ચન માર્ક મૂકો છો કે શું મને દૂધ આવે છે. સો આપણે એવું નહીં કરવું જોઈએ. બી અ કોન્ફિડન્ટ મોમ. આ શબ્દ મારા આઈ થિંક કન્વર્ઝેશનમાં સૌથી વધારે આવશે, બીકોઝ યોર ઇનર થોટ મેટર્સ અ લોટ. તમને દૂધ આવે જ છે, માત્ર તમારે એટલું જાણવાની જરૂર છે કે તમારું બાળકને જો સફિશિયન્ટ દૂધ મળશે તો નંબર 1 તમારા બાળકનું વજન છે એ તમારું એપ્રોપ્રિએટ વેઇટ ગેઇન થશે. જે મેં તમને કહ્યું 30 ગ્રામ પર ડે પ્રમાણે તમારા બાળકનું પ્રોપર
20 to 30 ગ્રામ પર ડે પ્રમાણે વેઇટ ગેઇન એનું થશે. તમારો બાળક જે હશે તે 6 થી 8 વાર યુરિન પાસ કરશે. ફીડ લઈને બાળક ખુશ હશે, હેપી હશે, ક્રેન્કી નહીં હશે. આઈધર થોડું મોટું હશે તો રમતું હશે, નાનું હશે તો સૂઈ જશે અને એ પોતાની 1.5 કે 2 કલાકની ઊંઘ લઈને અગેન પાછું નેક્સ્ટ ફીડ માટે રેડી હશે. તો આટલી સાઇન હોય તો તમે જાણી શકો કે તમને દૂધ સફિશિયન્ટ આવે છે. અને અહીંયા એક હું હેશટેગ ખાસ કહીશ તમને કે તમે છાતી દબાવીને ચેક કરો છો દૂધ આવે છે. હા. તમે ઘણી વખત એવું વિચારો છો કે છાતી કડક થાય છે તો ઇઝ ઇટ અ સાઇન ઓફ સફિશિયન્ટ મિલ્ક, યા તો એક બાજુથી બાળક દૂધ લે છે અને બીજી બાજુથી ડ્રીપ મિલ્ક નીકળે છે, ઇઝ ઇટ અ સાઇન ઓફ સફિશિયન્ટ મિલ્ક? તો આમાંથી કોઈ સાઇન એવી નથી કે જે તમને એવું કહે છે કે સફિશિયન્ટ મિલ્ક આવે છે. આ એક મિથ છે કે આ બધું હોય તો જ સફિશિયન્ટ મિલ્ક આવે, એવું નથી હોતું. તમારું બાળક લે છે, સંતોષ થાય છે, વેઇટ ગેઇન સારું થાય છે, દેટ્સ ગુડ ઇનફ. ગ્રેટ. અને શું કાઉન્ટ બસ આપણે કાઉન્ટ કરતા રહેવાનું. વન્ડરફુલ. નાઉ કદાચ કોઈકને એવું હોય કે ભાઈ મને સફિશિયન્ટ મિલ્ક નથી આવી રહ્યું, તો કયા ટિપ્સ તમે આપશો? યસ, તમે કોન્ફિડન્ટ ફીલ કરો કે સફિશિયન્ટ મિલ્ક આવે જ છે મને અને આવશે જ. ઓકે. નંબર 1, યોર પોઝિટિવ અફર્મેશન. તમારે યુ હેવ ટુ બી અ પોઝિટિવ એટીટ્યુડ ફોર ધ બ્રેસ્ટ ફીડિંગ. ખુશ રહો, બિકોઝ બ્રેસ્ટ ફીડિંગ જે છે એ તમારું, એમાં જે ઓક્સિટોસિન પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થાય છે વિચ ઇઝ કોલ્ડ ફાઉન્ટેન ઓફ લવ. એટલે તમારી અંદર એટલો પ્રેમ, ખુશી હશે તો એ એક ફુવારાની જેમ એ હોર્મોન રિલીઝ થશે અને તમને સફિશિયન્ટ મિલ્ક આવશે. નંબર 2, તમારા બેબીને વારે વારે ફીડ કરાવો, કારણ કે બ્રેસ્ટ ફીડિંગ જે છે એ ડિમાન્ડ સપ્લાયના પ્રિન્સિપલ પર કામ કરે છે. જેટલી ડિમાન્ડ વધશે એટલો સપ્લાય વધશે. મતલબ બાળક જેમ ઉઠીને તમારું ફીડ લેશે તો દેટ મીન્સ યોર બોડી ઇઝ ગેટિંગ સિગ્નલ બાળકને દૂધની જરૂર છે, બનાવો, સો એટલું એફિશિયન્ટ દૂધ આવશે. નંબર 3, તમારો ખોરાક. તમારે યુઝ્યુઅલી આપણે એવું કહીએ છીએ કે દેર ઇઝ નો મેજિકલ ડાયટ ફોર દેટ. તમે જે રૂટીનમાં ખાઓ છો, દાળ ભાત શાક રોટલી, એ દરેક વસ્તુ તમારે ખાવાની છે. ઇટ હેઝ ટુ બી બેલેન્સ ડાયટ. બટ યસ, થોડા ફૂડ એવા છે કે જેને આપણે લેક્ટોગોગ કહીએ છીએ, એટલે દૂધ વધારવામાં મદદ કરે છે, એ તમે કન્ઝ્યુમ કરી શકો. એમાં ગુજરાતીઓમાં ખાસ અમે સુવાનું પાણી એડવાઇસ કરીએ છીએ, ઓર જીરા અજવાઈનું પાણી આપણે એડ કરીએ છીએ. ખસખસ તમે લઈ શકો, સૂકું કોપરું લઈ શકાય. આ સિવાય લીલી ભાજી, એનો વપરાશ સારો એવો રાખવાનો, કારણ કે લીલી ભાજી સ્પેશિયલી લેક્ટેશન દરમિયાન બહુ જ મદદ કરે છે. નંબર 1, એ કોન્સ્ટિપેશન નથી કરતું. નંબર 2, માતામાં હિમોગ્લોબિનની માત્રા વધારવામાં મદદ કરે છે અને ઇટ સેલ્ફ અ લેક્ટોગોગ છે, રાઈટ? સો તમે થોડું ક્રિએટિવ પણ બની શકો. આ જે ફૂડ જે છે ને એને રિલેટેડ ઘણીવાર મિથ આવે છે કે એવું થાય છે કે એકદમ બાફેલું અને રોટલો શાક આપે જે મધરને નથી ભાવતું, એને કારણે એનો મૂડ ડિપ્રેસ થાય છે અને સ્ટ્રેસમાં જાય છે, અને ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન ફોર લો મિલ્ક સપ્લાય. સો હિયર આઈ વુડ સજેસ્ટ કે તમે જે ભાજી પણ બનાવો છો એ ભાજીના મુઠિયા બનાવો, થેપલા બનાવો, ઢેબરા બનાવો, આ રીતનું તમે કે ટેસ્ટી બનાવી શકો. ઓર તમે જુવાર ભાજીનો રોટલો, ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ કન્ઝ્યુમ દેટ, કારણ કે એ પણ તમારું એક તો તમારી હેલ્થ મેન્ટેન કરવામાં મદદ કરશે અને દૂધ વધારવામાં મદદ કરશે. સો હું ઘણીવાર એવી ટિપ્સ આપું કે તમે પીઝા પણ ખાઈ શકો. દેટ ઇઝ અ હોમ મેડ, કે જેમાં તમે બાજરીના રોટલાને બેઝ તરીકે કરીને ઉપર વેજીટેબલ્સ મૂકીને તમે પનીર ગ્રેટ કરીને યુ કેન હેવ. સો થોડા ક્રિએટિવ બનો અને તમે દરેક વસ્તુ હોમ મેડ બનાવેલી દરેક વસ્તુ ખાશો તો ડેફિનેટલી તમને દૂધ સરસ આવશે. એન્ડ નંબર 4, જ્યારે બાળક દિવસે સૂઈ જાય ત્યારે તમે પણ થોડો આરામ કરી લો, કારણ કે તમને સ્ટ્રેસ નહીં લાગે. તમે જેટલા રિલેક્સ રહેશો એટલું તમને દૂધ સરસ આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી મેમ, બિકોઝ નાઇટ ફીડિંગ માટે ઓલમોસ્ટ એવું કહે છે કે 3 મહિના તો મમ્મીએ ભૂલી જ જવાનું કે રાત્રે એને ઊંઘવા મળશે. સો આ કેટલી ઇમ્પોર્ટન્ટ વાત છે બાળક માટે કે દૂધ પ્રોડ્યુસ કરવામાં, કારણ કે રાત્રે પણ ફીડિંગના ઇન્ટરવલ્સ ચાલતા હોય છે. સો ઘણીવાર એવું થાય કે હવે રાત્રે ઊભા થવું પડે છે, એને વધારે ઊંઘ નહીં મળે, મને નહીં મળે, સો બેટર કંઈક બીજું આપી દઉં જેથી એ પણ શાંતિથી સૂઈ જાય ને મને પણ શાંતિથી સૂવા મળે. તો આના ઉપર તમારું શું કહેવું છે? તો સૌથી પહેલા આપણે એ સમજવું જોઈએ પ્રતીક્ષા કે નાઇટ ફીડિંગ કેમ ઇમ્પોર્ટન્સ છે. તો નંબર 1, એક તો નાઇટ ફીડિંગ જ્યારે બાળક જન્મે છે ઇનિશિયલ 3 મંથ માટે તો એકચ્યુઅલી વી મસ્ટ, આઈ પ્રિસ્ક્રાઇબ કે તમારે આપવાનું છે નાઇટ ફીડિંગ, કારણ કે બાળક જ્યારે જન્મે ત્યારે એટલો ગ્લાયકોજન એનર્જીનો સ્ટોર એની પાસે હોતો નથી. સો નાઇટમાં જ્યારે 4-5 આવર્સનો ગેપ્સ આવે છે તો શુગર ડાઉન થાય, જેને અમે હાઇપોગ્લાયસીમિયા કહીએ. સો એને કારણે ઘણીવાર કોમ્પ્લિકેશન આવે છે. નંબર 2, કે નાઇટમાં જ્યારે માતા ફીડિંગ ઉઠીને આપે છે તો બોડીમાં જે ઓક્સિટોસિન પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થાય છે એ રેગ્યુલેટ થાય છે. તો એનું પ્રમાણ પર્યાપ્ત માત્રામાં રહે છે, જેને કારણે માતાને ફીડિંગનો ફ્લો કન્ટિન્યુ ચાલુ રહે. તો આટલા માટે આપણે નાઇટ ફીડિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે એક સુંદર કન્સેપ્ટ આપીશ કે જ્યારે નાઇટમાં બાળક માતાની સાથે હોય છે,
જેને અમે કહીએ રૂમિંગ ઇન બેડિંગ ઇન, એક જ રૂમમાં એક જ ખાટલા પર હોય છે. સો આ અહેસાસ પણ છે ને એ તમારો મિલ્ક ફ્લો વધારવામાં ઘણો મદદ કરે છે. તો નાઇટ ફીડિંગ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. યસ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, કારણ કે દિવસના સમયપત્રકમાં માતા જે બાળક સાથે એડજસ્ટ કરે છે એને કારણે એને પણ થોડી થકાન લાગે છે. પણ આમાં ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. નંબર 1, સૌથી પહેલા આપણે એ માનવાનું કે હું માતા બની છું, સો હેવ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી એન્ડ આઈ વિલ ફીડ માય ચાઇલ્ડ ઓન ડિમાન્ડ. એન્ડ નંબર 2, દિવસે જ્યારે તમને આરામ મળે ત્યારે રેસ્ટ લઈ લો. ગ્રેટ મેમ. તમે મમ્મીની ડાયટ વિશે બહુ સરસ વાત કરી. તો એક મિથ છે કે મમ્મી જે કંઈ ખાશે, અગર એ કંઈ ગેસ થાય છે, એવું ખાય છે, બટાકું ખાય છે, તો બાળકને ગેસ થશે કે બાળકને લૂઝ મોશન્સ થશે. તો આમાં કેટલી સાચી વાત છે? સો આમાં યુઝ્યુઅલી હું એવું કહું છું કે ગેસ એ નેચરલી બનવાનો જ છે, રાઈટ? તો આપણે નહીં બનશે ક્યાં તો ઓછો બનશે, એ આપણે યુઝ્યુઅલી હું માતાને એવું કહું છું કે ગેસ બને. સો નોર્મલી ગેસ રિલીવ કરવા માટે 2 થી 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે તમારા બાળકને ફીડિંગ આપો છો એના પછી ખભા પર રાખીને બર્પિંગ કરો, અને ઘણી વખત અમે ટમી ટાઈમ શરૂ કરાવતા હોઈએ છીએ. તો એ તમે કરી શકો તો જે ગેસ બને છે એને કારણે પ્રોબ્લેમ નહીં થશે, રાઈટ? અને સેકન્ડ થિંગ કે યુઝ્યુઅલી ડાયટને અને બાળકને એક્સેસિવ ગેસ બનવાનું એને કોઈ રિલેશન નથી, રાઈટ? સો નોર્મલી માતા પોતાને જે યોગ્ય લાગે એ પ્રકારનો ઘરનો બનાવેલો સંતુલિત આહાર લઈ શકે છે. તમે કશું બી ખાશો ગેસ બનવાનો છે, બટ યસ યુ નીડ ટુ મેનેજ દેટ, કે ભાઈ એને વધારે એને કારણે તકલીફ નહીં થાય એ ધ્યાન રાખવાનું છે. જેમાં અમે તમને બર્પિંગ અને ટમી ટાઈમ એડવાઇસ કરીએ છીએ. અને બહુ વધારે એવું લાગે તો એને માટે અમે અમુક ડ્રોપ્સ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ, જેને એન્ટી સ્પાઝમોડિક ડ્રોપ્સ કહીએ છીએ, એ આપી શકાય. સો ડિરેક્ટલી કોઈ રિલેશન નથી કે મમ્મી બધું જ ખાઈ શકે છે, એટલે જે પેલું તમે કીધું ને કે બોરિંગ ડાયટની જરૂર નથી, ઇન્ટરેસ્ટિંગ ટેસ્ટી બધું ખાઈ શકે છે, હેલ્ધી હોવું જોઈએ. દેટ ઇઝ ધ કન્ડિશન. વન્ડરફુલ. નાઉ મધર ઇઝ રેડી કે યસ હું ઉજાગરા કરવા તૈયાર છું, એને મિલ્ક પ્રોપર આવે છે, બટ બાળકના લેચમાં જો પ્રોબ્લેમ છે તો એ આ જર્નીને કેટલું ડિસ્ટર્બ કરી શકે છે? ઓકે. સો અમે નોર્મલી લેચ માટે એક સરસ વાક્ય કહીશ કે લેચ ઇઝ અ લવ એટ ફર્સ્ટ સાઇટ. રાઈટ? સો લેચ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ લેચને કારણે ઘણીવાર માતાને ફીડિંગના ઇશ્યુઝ આવે છે. સો નોર્મલી વોટ આર ધ ગુડ સાઇન ઓફ લેચિંગ? તમારું બાળક જ્યારે લેચ કરે ત્યારે એ બ્રેસ્ટ પર લેચ કરે છે, રાઈટ? સો ઇટ ઇઝ અ બ્રેસ્ટ ફીડિંગ. આપણે નિપલ ફીડિંગ નથી કરતા. તો નંબર 1, મેક શ્યોર કે તમારું બાળકે મોઢું મોટું ખોલીને માતાની છાતી પર લેચ કર્યું છે. આ કન્ડિશનમાં બાળકનું માઉથ તમારું વાઇડ ઓપન રહેશે, એનો નીચેનો જે હોઠ છે એ બહારની તરફ વળેલો લાગશે, બાળકની જે ચીન હશે એ માતાની બ્રેસ્ટને ટચ હશે, અને માતાની જે આજુબાજુની એરિયોલા છે, નિપલની આજુબાજુ જે કાળો પોર્શન જેને એરિયોલા કહે છે, એ મોસ્ટલી થોડી વિઝિબલ હશે. મોસ્ટ ઓફ ધ પાર્ટ બાળકના મોઢામાં હશે, તો વિચ ઇઝ અ સાઇન ઓફ ગુડ લેચ. અને આ કન્ડિશન જે છે એ સ્મૂથ બ્રેસ્ટ ફીડિંગ એક્સપિરિયન્સ આપે છે. આજે મધર એવું કહે છે કે મને પેઇન થાય છે ફીડિંગ આપવામાં, દેટ મીન્સ કે એમનું લેચ પ્રોપર નથી, બાળક નિપલ પર સક કરે છે, એને કારણે માતાને પેઇન થાય છે. સો લેચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો મેમે જે હિસાબે કીધું, તમે એવું કહેશો કે હું એટલું બધું ધ્યાનથી જોઉં, પણ તમે એક્ઝેક્ટલી જ્યારે તમે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવશો ત્યારે ઓટોમેટિક એ પ્રોસેસ થઈ જશે. તમારે ખાલી પોઝિશન છે એ મેન્ટેન કરવાની છે. મેમ કહેવાય છે કે બાળકને સૂતા ફીડિંગ નહીં આપવું જોઈએ. ઇઝ ઇટ ટ્રુ? યસ, એબ્સોલ્યુટલી ટ્રુ. એમાં ઇનિશિયલ ડેઝમાં તો હું ના જ પાડું છું. એનું રીઝન એ છે કે નોર્મલી ઘણી વખત એવું થાય છે કે સૂતા આપણે બાળકને ફીડિંગ આપીએ છીએ ત્યારે ઘણી વખત મધર એટલી બધી ઊંઘમાં જતી રહી છે કે એને જ બચ્ચાની પોઝિશન ખબર નથી હોતી, રાઈટ? અને વી હેવ સીન સમ કાઇન્ડ ઓફ કેસીસ કે ઘણી વખત મધરની બ્રેસ્ટ હોય બચ્ચાના નાક પર આવી જાય અને એને કારણે બચ્ચાને ઇશ્યુઝ થાય. તો નંબર 1 એને કારણે આપણે નહીં આપવું જોઈએ. નંબર 2, ઘણી વખત સૂતા આપણે ફીડ આપીએ ત્યારે બાળક ઉલટી કરે અને શ્વાસમાં જાય તો એસ્પિરેશન થવાના ચાન્સીસ રહે છે. સો બેટર કે જ્યારે મધર અટેન્ટિવ હોય અને સિટિંગ પોઝિશનમાં હોય ત્યારે જ તમે ફીડ આપો. રાઈટ. એટલે એક વખત લેચ પ્રોપર થઈ ગયું, તમને પોઝિશન ખ્યાલ આવી ગઈ. હવે વાત કરીએ કેટલો સમય એને, એટલે આપણે કેવું કે આપણને ખબર છે કે હું આટલી વારમાં જમું છું, આટલા કોળે ખાઉં છું, મારું પેટ ભરાઈ જાય છે. તો એવું બાળકમાં ખરું કે એક સાઈડ આપણે એને બ્રેસ્ટ ફીડિંગ આપ્યું તો કેટલો સમય એને એક સાઈડ આપવાનું અને કેટલા સમયમાં એ ઓવરઓલ એનું પેટ ભરાઈ શકે છે? હા, ઓકે. સો દરેક બાળકની બ્રેસ્ટ મિલ્કની રિક્વાયરમેન્ટ એના શરીર પ્રમાણે હોય છે. ઘણું બાળક એવું હશે, કોઈ બાળક એવું હશે કે તમારું એક બાજુની બ્રેસ્ટ લઈને સેટિસ્ફાઈ થઈને સૂઈ જશે, કોઈ બાળક એવું હશે કે બંને બાજુની બ્રેસ્ટથી મિલ્ક લઈને સેટિસ્ફાઈ થશે. તો એ થોડું એમનું ઇન્ડિવિજ્યુઅલ હોય છે અને માતા બહુ સરસ રીતે સમજી શકે છે, રાઈટ?
હવે કેટલો સમય સુધી આપવું જોઈએ. તો યુઝ્યુઅલી આમાં હું તમને કહીશ કે અમુક જે બેબીઝ હશે ને એ ફાસ્ટ ફીડર હશે, ફટાફટ મિલ્ક કમ્પ્લીટ કરી દેશે, 3 થી 5 મિનિટમાં મિલ્ક કમ્પ્લીટ કરી દેશે. અમુક હશે એ સ્લો ફીડર્સ હશે કે જેને કદાચ ફીડ લેતા લેતા 15-20 મિનિટ 25 મિનિટ પણ થાય. પણ યુઝ્યુઅલી બાળક હું કહું છું કે 15 મિનિટ ટુ 50 મિનિટ, 15 મિનિટથી 50 મિનિટની અંદર ઓલમોસ્ટ એનું ફૂલ ફીડ કમ્પ્લીટ કરી દે છે. અને આની સાથે મેક શ્યોર કે તમારા બેબીનું વેઇટ ગેઇન પ્રોપર થાય છે. અને જેમ તમે કીધું આપણે પી કાઉન્ટ કરવાનો છે, સો 6 to 8 ટાઈમ પી કાઉન્ટ થાય છે, દેટ્સ ગુડ ઇનફ. ઓકે, સો એવું જરૂરી નથી એવરી ટાઈમ બંને બાજુ જ એ લોકોને આપવું. એક બાજુથી અગર બેબી ઇઝ હેપી એન્ડ સેટિસ્ફાઈડ તો તમે બીજી તરફ અવોઇડ કરી શકો છો. ઓકે, ફીડિંગની આ જે જર્ની છે એમાં આજુબાજુના લોકો પણ બહુ મેટર કરતા હોય છે. જેમ કે બાળક ક્રેન્કી છે, રડ કરે છે, તો બસ એ ભૂખું જ છે, ભલે તે ફીડિંગ આપ્યું છતાંય ભૂખું જ છે એવું સમજી લેવામાં આવતું હોય છે. સો એ આ ઘરના લોકોને તમારું શું કહેવું છે? સો આજે તમે કહો છો એક્સેસિવ ક્રાય કે બાળક બહુ રડે છે, તો આમાં સૌથી પહેલા તમારે એ જાણવું પડે કે બાળક કેમ વધારે રડે છે. સો 2 કારણોસર, ભૂખ અને દુઃખ, જે તમને ને મને પણ લાગે, આ 2 જ કારણોસર બાળક બહુ રડે છે. સો તમે ફીડિંગ બરાબર આપી દીધું છે, યુ આર મેક શ્યોર કે એની ભૂખ સેટિસ્ફાઈ થઈ ગઈ છે. સો વી નીડ ટુ ફાઇન્ડ આઉટ કે કેમ એને પ્રોબ્લેમ થાય છે. તો નોર્મલી બાળક ટોયલેટ કરવાનો હોય એ પહેલા રડશે, બીકોઝ થોડા ડિસ્કમ્ફર્ટ સેન્સેશન આવશે પેટમાં એટલે રડશે. ટોયલેટ કરી દેશે કે પેશાબ કરી દેશે પછી રડશે, બીકોઝ ડાયપર ભીનું લાગશે એટલે રડે. ઘણી વખત એવું થાય કે તમે જે રૂમમાં છો એમાં ટેમ્પરેચરમાં કંઈક ઇશ્યુ હોય, કે ઘણીવાર બાળકોને એટલા બધા ઓવર કવર કરવામાં આવે છે કે અંદર પેલું નાનું કપડું પહેરાવશે, ઉપર કપડાં પહેરાવશે, સ્વેટર પહેરાવશે ને પછી રેપ કરશે. સો એક્સેસિવ એને કદાચ ગરમી લાગે કાં તો ડિસ્કમ્ફર્ટ થતું હોય તો તમારું બાળક રડી શકે. ઓર એલ્સ ઘણી વખત એસી તમારું ફૂલ હોય, 18 પર હોય ને બાળકને ઠંડી લાગતી હોય તો રડે. ઘણી વખત અત્યારે તો વરસાદની મોસમ છે તો હું કહીશ ઘણી વાર મચ્છર કરડે ને પેઇન થાય તો પણ બાળક રડે. તો આવા નાના નાના કારણો હોય છે. અને ઘણીવાર એવું જોઈએ છે કે સિમ્પલ બાળક નીચે રડતું હશે, તમે ખોળામાં લેશો અને બાળક શાંત થઈ જશે, તો હી ઇઝ જસ્ટ વોન્ટિંગ યોર ટચ, ધેટ્સ ઓલ. સો આ નોર્મલ કારણ છે, એને તમે જુઓ. આ બધા તમે રૂલ આઉટ કરો. તમને એવું લાગે આમાંથી કોઈ કારણ નથી તો પછી મેં તમને જે કીધું કે કોમનલી કોલિક કે ગેસ આપણે કહીએ છીએ એ બી બાળકોમાં હોઈ શકે, તો એને કારણે બાળક રડતું હોય છે. તો આના પરથી હું તમને એક જ મેસેજ આપવા માંગુ છું કે બાળક રડે છે એનો મતલબ એવો નથી કે એને ભૂખ્યું જ છે. યુ મેક શ્યોર એઝ અ મધર કે તમે ફીડ પ્રોપર આપી દીધું છે, દેન ગુડ ઇનફ. દેન ફાઇન્ડ આઉટ ધ અધર કોઝ કે કેમ બાળક રડે છે. રાઈટ, દેટ ઇઝ વન્ડરફુલ. મેમ, વર્કિંગ વુમેનની વાત કરીએ તો 6 મહિનાની તો ઓફિશિયલી તમને બધાને રજા મળતી હોય છે, પણ જે આ જર્ની છે એ લાંબી હોય છે. તો એવી પરિસ્થિતિમાં કેવી રીતે મેનેજ કરવાનું? ઘણીવાર મેં જોયું છે કે અમુક કેસીસમાં 6 મહિના જ બાળકને મધરનું મિલ્ક આપવામાં આવે છે, પછી સોલિડ્સ પર શિફ્ટ થાય એટલે મધર મિલ્ક સાઇડ ટ્રેક થઈ જતું હોય છે. તો એવી મોમ્સને તમારું શું કહેવું છે? સો યુઝ્યુઅલી જે વર્કિંગ મોમ છે એની માટે હું તમને જો ગાઈડલાઇન શેર કરું તો નંબર 1, જો વર્કિંગ મધર જે પ્લેસ પર કામ કરતી હોય ત્યાં ઘોડિયાઘર હોય, ઓર અનધર લેંગ્વેજમાં કહીશું નર્સિંગ એરિયા કોઈક હોય કે જ્યાં એ પોતાના બાળકને ફીડ કરાવી શકે, તો તમે એ કરાવી શકો. સો તમારા બાળકને તમારી સાથે લઈને જાઓ. યસ, યુ નીડ ધ સપોર્ટ ઓફ યોર ફેમિલી એઝ વેલ એઝ યોર વર્કિંગ સ્ટાફ. સેકન્ડ, જો તમારું ઘર નજીક હોય તો તમે વચ્ચે બ્રેક લઈને તમારા બાળકને ફીડ કરવા માટે જઈ શકો છો. એન્ડ નંબર 3, ઘણી વખત એવું થાય છે કે 6 to 8 અવર્સની જોબ હોય છે મધરની, લાઈક મધર 9 o'clock નીકળે અને સાંજે 6 o'clock આવે અને વર્કિંગ પ્લેસ દૂર હોય, તો એ સિચ્યુએશનમાં તમે તમારો મિલ્કને સ્ટોર કરી શકો છો, રાઈટ. સો તમે યુઝ્યુઅલી આમાં જ્યારે તમે તમારા બાળક પાસે આવો છો, આઈ થિંક તમે ઇવનિંગમાં આવો છો ત્યારે તમારું બ્રેસ્ટ ફીડિંગ આપો. નાઇટ દરમિયાનમાં ઘણીવાર એવું થાય છે કે બાળક બ્રેસ્ટ ફીડ કરે તો એ સમયે તમારે થોડું તમારું દૂધ પમ્પિંગ કરીને સ્ટોર કરતા રહેવાનું. સો ડ્યુરિંગ ધ ડે ટાઈમનું મિલ્ક તમે ઓલરેડી નાઇટ ટાઈમમાં પમ્પિંગ કરીને બેબી માટે સ્ટોર કરી દો છો. સો તમે ડે ટાઈમમાં એને પછી આમાંથી જ ફીડ તમે આપી શકો. અને હા, આની સાથે એ સમજાવવાનું કે મિલ્કને સ્ટોર કેવી રીતે કરવાનું. તમે પમ્પિંગ કરી દીધું છે, ક્લિયર વેસલ્સમાં તમે કલેક્ટ બી કરી દીધું છે, લાઈક સ્ટીલના ડબ્બામાં તમે મૂકી દીધું છે. તો રૂમ ટેમ્પરેચર પર મિલ્કને 4 to 6 hours કોઈ જ પ્રોબ્લેમ નહીં થશે, તમે ઇઝીલી બાળકને આપી શકો છો. અને જો તમારે લાંબો સમય રાખવો હોય, રાઈટ, નાઇટમાં 1 વાગે તમે મિલ્ક એક્સપ્રેસ કર્યું છે અને તમારે સવારે કદાચ 11-12 વાગે આપવાનું થાય છે, તો તમે ફ્રીઝમાં રાખી શકો. તો ફ્રીઝમાં 24 hours સુધી એ મિલ્કને કોઈ પ્રોબ્લેમ નહીં થશે. 24 hours? યસ, બટ યુ નીડ ટુ મેક શ્યોર કે તમે ફ્રીઝમાંથી કાઢો પછી થોડો સમય રૂમ ટેમ્પરેચર પર આવે પછી તમે એ મિલ્ક
ચમચી વાડકીથી આપી શકો છો બાળકને. સો અગર માની લો બાળક ભૂખું થયું છે ને ડાયરેક્ટ ને ફ્રીઝમાંથી કાઢેલું દૂધ આપવાની જરૂર છે તો વચ્ચે કેવી રીતે એને મેનેજ કરવું? હા, પણ એને માટે મેં કીધું તમને કે બાળકની ફીડિંગ ક્યુઝને આઈડેન્ટિફાઈ કરો. હા. ક્રાઇંગ ઇઝ અ લેટ સાઇન ઓફ હંગર, Right. કે બાળકને હવે એટલી બધી ભૂખ લાગી છે. સો યસ, ફોર ધેટ તમારે યુ હેવ ટુ બી થોડું પ્રી પ્લાન ચાલવું પડશે. કે ગરમ નહીં તમને- થઈ શકે એને? હા, બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. આપણે નોર્મલી જે ગાય ભેંસનું દૂધ હોય છે કે હા, જેને એ આપણે ગરમ ગરમ કરીએ કરીએ છીએ, એટલે થઈ તો જાય. એ નથી કરી શકાતું. એને ગરમ કરવાની જરૂર નથી, કારણ કે તમે એવું કરશો તો એની અંદરના માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ ડિસ્ટ્રોય થઈ જશે. ઓર માઇક્રોવેવ કે ઓવનમાં પણ ગરમ કરવાની જરૂર નથી. Right. સિમ્પલ તમે એને કાઢો. આઈ થિંક 5 to 10 મિનિટમાં તમે એને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી જશે, પછી તમે બાળકને આપી Okay. શકો. ઓકે એન્ડ ગરમ પાણી કરી અને એની અંદર બોટલ મૂકી દે થોડી વાર માટે તો તો that પણ will be ચાલે. હા fine, હા, right? that good enough. ઓકે મેમ હવે તમે વાત કરી કે વર્કિંગ વુમન માટે પણ બહુ ચેલેન્જિંગ થાય છે તો તમે કીધું કે ફોર એક્ઝામ્પલ કોઈ મોમ સવારે ઓફિસ ગઈ 8 કલાક એને ઓફિસનો આપ્યો, 6 કલાક, 7 કલાક, 8 કલાક, પછી એ ઘરે જાય છે અને એનું બાળકને એને તરત બ્રેસ્ટ ફીડિંગ આપે છે તો શું ચઢેલું દૂધ એ બાળકને તકલીફ આપનારું હોઈ શકે? નોર્મલી ચડેલું દૂધ, મિલ્ક જે છે ને એ માતાના શરીરમાંથી બનતું હોય છે. હમ. સો એવરી ટાઈમ ઇટ ઇઝ એ જંતુરહિત હોય છે. Fresh. સો ઇટ ઇઝ યસ, સો ઇટ ઇઝ ઓલવેઝ સેફ ટુ ગીવ. એ ચડેલું દૂધ એવો શબ્દ આપણે નહીં વાપરીશું. જે માતાના શરીરમાંથી નીકળેલો જે પણ દૂધ છે એ એકદમ અમૃત સમાન કહીએ છીએ આપણે. સો એ આપણે સેફલી આપી શકાય એટલે આ છે. ચઢેલા દૂધનો કન્સેપ્ટ ઇટ્સ અ મિથ. યસ. ખાલી આ એક વસ્તુ આમાં હું કહેવા માંગીશ કે નોર્મલી માતા તમે કીધું 9 વાગે ગઈ અને સાંજે 6 વાગે આવી, સો એને પોતાની અંદર તકલીફ થાય, કારણ કે 2 કલાકે દૂધ બનતું હોય એટલે છાતી ભરાઈ જાય એટલે એને તકલીફ થાય. તો વોટ શી કેન ડુ, એના વર્કિંગ પ્લેસ પર એ દૂધ છે એ દૂધ એક્સપ્રેસ કરી શકે. તો તમે સ્ટોર કરી શકો. સો તમે તમારા બાળક માટે થોડું વધારે દૂધ પણ આપી શકો. અને તમારી પાસે કોઈ હોય હેલ્પિંગ હેન્ડ તો તમે એને કહીને તમારું દૂધ ઘરે પણ મોકલાવી શકો. સો ધીસ યુ કેન ડુ. રાઈટ મેમ તમે આટલા વર્ષોથી આ ફરજ બજાવો છો, આટલા બધા બાળકોનું જીવન તારતા આવ્યા છો, આટલી બધી મોમ્સને હેલ્પ કરતા આવ્યા છો, તો તમારા સુધી આવી કઈ કઈ મિથ્સ પહોંચી છે જેના પર આજે આપણે વાત કરવી બહુ જરૂરી છે? હા, સો નોર્મલી મિથ નંબર 1 કે જે આપણે આગળ વાત કરી કે જન્મ પછી ગળથુથી આપવામાં આવે છે, અને જે એ સમય દરમિયાન જે કોલોસ્ટ્રમ, જે પહેલું માતાનું ધાવણ કહેવાય, જેને અમે પહેલી રસી કહીએ, બરાબર છે, એ ઘણી વખત ફેંકી દે છે, નથી આપતા. સો મિથ નંબર 1 તમારે આપવાની છે, કારણ કે ઇટ ઇઝ અ ફૂલ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન. એમાં રોગ પ્રતિકારક શક્તિની માત્રા સૌથી વધારે હોય છે. હું દર વખતે કહું છું કે આજે પેઇનલેસ વેક્સિનનો જમાનો છે. બધી જ વેક્સિન હું આપીશ, પણ આ એક જ વેક્સિન એવી છે જે માતા પોતાના બાળકને આપશે, અને તે પણ પેઇનલેસ વેક્સિન અને વિના મૂલ્યે. સો નંબર 1 તમારે કરવું જોઈએ. નંબર 2, તમે જે કીધું કે દૂધ ચડેલું હોય નહીં આપી શકાય, બટ ફાઇન, એ આપી શકાય છે. અને યુઝ્યુઅલી જ્યારે માતાનો નવું જન્મેલું બાળક હોય તો પહેલા અઠવાડિયામાં ઘણીવાર એવું થાય છે કે બાળક દૂધ એટલું બધું લઈ નથી શકતું અને માતાને દૂધ બહુ વધારે બને છે. તો દૂધ ભરાઈ જાય છે, ગંઠાઈ જાય છે. તો એ દૂધ પણ તમે કાઢીને આપી શકો છો, રાઈટ? આની સાથે ફાઇન. સો બહુ જ બધી આજે બહુ બધી વસ્તુઓ છે એ ક્લિયર થઈ છે, અને મેમે બહુ જ સુંદર કીધું કે એક જ્યારે મધરહુડમાં એક લેડી એન્ટર કરે છે ત્યારે એને બહુ બધા સપોર્ટની જરૂર હોય છે, કારણ કે નવું બેબી નાનું હોય, એને કદાચ લેચ કરતા નથી આવડતું, કેટલીઓ મિનિટ સુધી આમ જ બેસી રહેવાનું, એની ડિલિવરી થઈ છે, સો એમાં ફેમિલી સપોર્ટની બહુ બધી જરૂર પડતી હોય છે. અને વર્ક પ્લેસ પર પણ મેમે બહુ જ સરસ વાત કરી કે વર્ક પ્લેસ પર પણ જો એવું એન્વાયરમેન્ટ આપવામાં આવે, એવા રૂમ્સ હોય કે જ્યાં મધર છે એને આવી રીતે બ્રેસ્ટ પંપ છે એ પંપ યુઝ કરવાની પણ ઓપોર્ચ્યુનિટી મળે, સો એન્વાયરમેન્ટ આપવામાં આવે. એ સિવાય મેમ આજે જેટલી પણ ન્યૂ મોમ આ વિડીયો જોઈ રહી છે અને એના ફેમિલી મેમ્બર્સ અને સ્પેશિયલી એમના હસબન્ડ છે, તમારો શું મેસેજ છે? ઓકે, ફાઇન. સો યુઝ્યુઅલી હું એમ કહીશ કે સપોર્ટ ધ બ્રેસ્ટ ફીડિંગ. માતાને જેટલો બને એટલો તમે બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રમોટ કરો અને પ્રોટેક્ટ કરો. નંબર 2, આપણને એ ગાઈડલાઈન ખબર હોવી જોઈએ કે WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે પહેલા 6 મહિના બાળકને માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવાનું છે, તો એ તમે ફોલો કરો. એન્ડ નંબર 3, બી અ હેપી મોમ. તમારે તમારું આ માતૃત્વ છે એને એન્જોય કરવાનો છે. સો જસ્ટ બી રિલેક્સ, સ્ટ્રેસ નહીં લો. વન્ડરફુલ. સો આ જર્ની બહુ જ બ્યુટીફુલ અને મોસ્ટ મેમોરેબલ હોવી જોઈએ એવું મારું ડોક્ટર અશ્વિનીનું પણ કહેવું છે. થેન્ક યુ સો મચ મેમ. સો આ વખતની જે બ્રેસ્ટ ફીડિંગ વીકની જે થીમ છે, મને લાગે છે આપણે એના બધા જ કવર કરી દીધા ટોપિક્સ, અને જે થીમ છે ક્લોઝિંગ ધ ગેપ, તો વી હોપ કે અમે લોકો એ બધા ગેપ્સ છે નિયરલી ક્લોઝ કર્યા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ.